Idi's eyes brightened. બ્રાઇટ એટલે ચમકવું. ઈદીની આંખોમાં ચમક આવી ગઈ. They sparkled with an idea. સ્પાર્કલ એટલે ઝબૂકી, વિથ એન આઈડિયા એક વિચાર સાથે. તો તેઓ એ આંખોમાં એક વિચાર આવ્યો એટલે એમાં એક યુક્તિ ઝબૂકી. હી એન્વીડ ધ કબ્સ. એન્વી એટલે અદેખાઈ, ઈર્ષા આવી. તેને બચ્ચાઓ ઉપર અદેખાઈ આવી. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કબ. શું હું આ બચ્ચાઓના જેમ નસીબદાર થઈ શકું ખરો? They got their food without any effort. They got તેમણે મેળવ્યું, their food તેમનો ખોરાક, without any effort એટલે કોઈ પણ પ્રયત્ન વગર. તેમને તો તેમનો ખોરાક કોઈ પણ પ્રયત્ન વગર મળી ગયો. Can I have a hunter like their mother? He thought. જુઓ ઈદી શું વિચારે છે? Can I have a hunter? શું મારી પાસે શિકારી હોઈ શકે? લાઈક ધેર મધર તેમની માતા જેવો, એટલે કે મારી પાસે તેમની મા જેવો શિકારી હોય તો. આવો એને વિચાર આવ્યો. He decided to catch a young cub and train it to hunt for him. He decided to catch a young cub. તેણે એક નાના બચ્ચેને પકડીને એન્ડ ટ્રેન તાલીમ આપવાનું, ટુ હન્ટ ફોર હિમ તેના માટે શિકાર કરીને લાવવાનું, તાલીમ આપવાનું નક્કી કર્યું. એટલે કે ઈદીએ પછી એવું નક્કી કર્યું એ બચ્ચાને જોઈને કે હું આમાંથી એકાદ બચ્ચું પકડું અને એને શિકારની તાલીમ આપું. ધેન આઈ શેલ ઓનલી સે. પછી તો હું ફક્ત એટલું જ કહીશ, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. જુઓ શું કહે છે? ઓ માય ડિયર, DEAR, ડિયર એટલે વાલા. હે મારા વાલા, ગો જા, એન્ડ કિલ અ ડિયર ફોર મી અને મારા માટે એક હરણ મારીને લાવ. અહીંયા ઈદીના મનમાં ઘણા બધા વિચાર આવે છે અને એવું વિચારે છે કે પછી તો હું ફક્ત એમ જ કહીશ કે જા મારા વાલા અને મારા માટે એક હરણ મારીને લાવ. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ દેન. અરે પછી તો મારું જીવન ખૂબ જ આરામદાયક બની જશે. He was quite pleased with his own idea. He was quite pleased. ખૂબ ખુશ થઈ ગયો. with his own idea એટલે પોતાના વિચારથી. પછી તો એ પોતાના વિચારથી ખૂબ જ ખુશ થઈ ગયો. He decided to follow cub and steal one. He decided to follow cub. Follow એટલે પીછો કરવાનો. તેણે બચ્ચાઓનો પીછો કરીને એને શું કહે છે? સ્ટીલ વન, એમાંથી એકને ચોરી લાવવાનું નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, ઈદી પોતાના અનુભવ પરથી, ન્યૂ ધેટ ચીતા નેવર અટેક અ મેન. ઈદી પોતાના અનુભવ પરથી તો એ જાણતો હતો કે ચીતો કદી માણસ ઉપર હુમલો કરતો નથી. ધેરફોર તેથી, ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. તેથી બચ્ચું ચોરી લાવવાનું એના માટે કેવું હતું? સલામત હતું. હી ફોલોડ ધ ચીતા ફેમિલી ટિલ ઇવનિંગ. એને સાંજ સુધી ચીતાના પરિવારનો પીછો કર્યો. તો આપણે અહીંયા નીચે ચિત્રમાં ચીતાના બે નાના નાના બચ્ચા જોઈ શકીએ છીએ. બાકીના બે ચિત્રો છે એ આગળ સમજાવીશ હું કે એક જાળી છે કે જેના દ્વારા ઈદી બચ્ચાને પકડવાનો પ્રયત્ન કરે છે અને ભાલો એ પણ ભાલા અને જાળી દ્વારા એ બચ્ચાને પકડીને લાવે છે. એટ ધ સનસેટ, સૂર્યાસ્તના સમયે, ધ મધર ચીતા હીડ હર કબ ઇન અ થીક બશ. માદા ચિત્તાએ પોતાના બચ્ચાઓને ગાઢ ઝાડીમાં છુપાવ્યા. એન્ડ લેપ્ટ ફોર અ સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે ઝરણો. અને ઝરણા માટે નીકળી પડી, એટલે કે પાણી પીવા નીકળી પડી. ક્વિકલી, તરત જ, ધ હન્ટર પિકડ અપ હિઝ નેટ. તરત જ આ શિકારી એટલે કે ઈદીએ શું કર્યું? પોતાની જાળ, જેનું ચિત્ર આપણે આગળ જોયું, એ જાળ અને ભાલો ઉઠાવ્યો. એન્ડ રેન ઇન ટુ ધ બશ અને ઝાડીમાં અંદર દોડી ગયો. હી સો ટુ ટાઇની કબ્સ. ટાઇની એટલે નાના નાના. તેણે બે નાના નાનકડા બચ્ચા જોયા. ધે લુકડ એટ હિમ.
એ બચ્ચા ઈદીની સામે જોઈ રહ્યા હતા વિથ ધેર બ્રાઇટ આઈઝ. કેવી આંખોથી? ચમકતી આંખોથી. એ બંને બચ્ચા ઈદીની સામે પોતાની ચમકતી આંખોથી જોઈ રહ્યા હતા. They were too young to run away. તેઓ એટલા નાના હતા કે દોડીને જઈ શકે એમ નહોતા. ઈદી threw the net over them and cubs were caught. ઈદીએ શું કર્યું? એ બચ્ચાઓની ઉપર જાળ નાખી અને બચ્ચા એમાં પકડાઈ ગયા. બચ્ચા બહુ નાના હતા એટલે દોડીને જઈ શકે એમ હતા જ નહીં. એટલે ઈદીએ એનો લાગ ઉઠાવ્યો અને લાગ ઉઠાવીને શું કર્યું? એ સમયનો જાળ એના ઉપર ફેંકી અને બચ્ચા એમાં પકડાઈ ગયા. He needed only one cub, but he thought. તેને તો ફક્ત એક જ બચ્ચાની જરૂર હતી. પણ તેને વિચાર્યું, it is always better to have two slaves instead of one. Slave એટલે ગુલામ. અરે, એકને બદલે બે ગુલામ હોય તો સારું. હવે આપણે ઘરમાં કામ માટે નોકર રાખીએ છીએ, કામવાળા. તો એકની જગ્યાએ બે જ કામ કરતા હોય તો કેટલું આરામદાયક લાગે. એવી જ રીતે ઈદી પણ એવું જ વિચારે છે કે એક કરતાં તો બે ગુલામ સારા. હી ડ્રેગ્ડ ધેમ. ડ્રેગ એટલે ઘસડવું. તેણે એ બંનેને પોતાની સાથે ઘસડ્યા. એટલે કે ઈદી જેમ ચાલતો ગયો એમ એ બચ્ચાને એને જાળીમાં પોતાની સાથે ઘસડ્યા. હીડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. અને પછી એક મોટા ટોપલાની નીચે છુપાવ્યા. ધ મધર ચીતા રિટર્ન્ડ આફ્ટર અ વાઇલ. થોડા વાર પછી માદા ચિત્તા પાછી આવી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. તેણે પોતાના બચ્ચા જોયા નહીં. ફાઇન્ડ એટલે જોવું અથવા શોધવું. એ જાડીમાં પાછી આવી. એને પોતાના બચ્ચા મળ્યા નહીં. શી લુકડ ઓલ અરાઉન્ડ. તેણે બધે જ જોયું, આજુબાજુ બધે જોઈ લીધું. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી એન્ડ જમ્પડ વાઇલ્ડલી. વાઇલ્ડલી એટલે હિંસક રીતે. એંગ્રી એટલે ગુસ્સે. પહેલાં તો એ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ, ધુઆપુઆ થઈ ગઈ. એન્ડ જમ્પડ વાઇલ્ડલી અને પછી જોરથી હિંસક રીતે કૂદી. બટ શી સ્નિફડ ઓલ અરાઉન્ડ. સ્નિફ એટલે સૂંઘવું. એ બધે જ સૂંઘી વળી. આપણે જાણીએ છીએ કે પ્રાણીઓની સૂંઘવાની શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે ને એના પરથી એમને બધી જ ખબર પડી જાય છે. તો તેણે પોતાના બચ્ચાઓની ભાળ મેળવવા માટે બધે જ સૂંઘ્યું. બટ અલાસ, પરંતુ અરે રે, શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. એને પોતાના પ્રાણપ્રિય બચ્ચાઓનો પત્તો લાગ્યો નહીં. એટ લાસ્ટ શી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. છેવટે તે ઉદાસ થઈ ગઈ અને રડવા લાગી. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. તે આખી રાત રડતી રહી, છેક બીજા દિવસ સાંજ પડી ત્યાં સુધી રડતી રહી. જુઓ, એક માની વ્યથા શું હોય છે, ચાહે મનુષ્યની માં હોય કે પ્રાણીઓની. માની વેદના બધે સરખી જ હોય. તો અહીંયા પણ માદા ચિત્તાને પોતાના બચ્ચા નથી મળતા તો એ ઉદાસ થઈ જાય છે અને રડવા લાગે છે અને બીજા દિવસ સાંજ સુધી રડે છે. She cried and cried until her tear made dark stain down her cheeks. તેના ગાલ ઉપર આંસુના કાળા ડાઘ પડી ગયા ત્યાં સુધી એણે રડ્યા જ કર્યું. એટલે કે માદા ચિત્તા એટલું રડી કે એના ગાલ ઉપર કાળા ડાઘા પડી ગયા. શી વોઝ સ્ટીલ વીપિંગ. તે હજી સુધી પણ રડતી હતી. જો અહીંયા એક માં પોતાનું બાળક નથી જડતું, એનું બાળક નથી મળતું, એના કારણે એ 2 દિવસ સુધી સળંગ રડે છે. એટ નાઇટ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી that she was heard by a wise man. એ દિવસે રાત્રે માદા ચિત્તા એટલો મોટેથી રડી કે she was heard, તેને સાંભળવામાં આવી. કોના દ્વારા? by a wise man. એક ડાયો માણસ હતો લિવિંગ ઇન ધ વિલેજ, કે જે ગામમાં રહેતો હતો. એટલે કે રાત્રે માદા ચિત્તા એટલું મોટું રડી કે ગામમાં રહેતા એક ડાયા માણસે એનો રડવાનો અવાજ સાંભળ્યો. The old man understood what had happened.
તેણે જે બન્યું હતું એટલે કે આ શું ઘટના બની હતી એ આ ઘરડા માણસને બધી સમજાઈ ગઈ. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ. તેણે તરત જ પોતાની ડાંગ હાથમાં લીધી. ક્લબ એટલે ડાંગ. નીચે આપણે ચિત્રમાં જોઈ શકીએ કે ડાંગ કેવી હોય. તેણે તરત જ પોતાની ડાંગ એટલે કે એક પ્રકારની લાકડી હાથમાં લીધી એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ અને ઝૂંપડીની બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન શન્નો વોઝ વેરી વાઇઝ. આ ઘરડો માણસ હતો જેનું નામ શું હતું? શન્નો. વોઝ વેરી વાઇઝ. તે ખૂબ જ સમજદાર હતો. હી લવડ એનિમલ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. હી લવડ એનિમલ, એને પ્રાણીઓ પ્રત્યે અપાર પ્રેમ હતો. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ, અને એ એમના વિશે બધું જ જાણતો હતો. વેન શન્નો ફાઉન્ડ આઉટ હિડન કબ્સ. જ્યારે શન્નોએ છુપાવેલા બચ્ચા શોધી કાઢ્યા. હી ન્યૂ ધેટ ઇટ વોઝ ઇદીઝ વિક્ડ આઈડિયા. ત્યારે એ સમજી ગયો કે આ દુષ્ટ વિચાર કોનો હોઈ શકે? ઈદીનો જ હોઈ શકે. વિક્ડ એટલે દુષ્ટ. હી ગોટ એંગ્રી વિથ ઈદી. તે ઈદી ઉપર ગુસ્સે થઈ ગયો. હી રશ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. એ ઝૂંપડી પર દોડી ગયો. એટલે કે કોની ઝૂંપડી? ઈદી જ્યાં રહેતો હતો ત્યાં. તો એ ઘરડો માણસ શન્નો છે ઈદીની ઝૂંપડી પર ગયો અને પછી બૂમો પાડવા લાગ્યો. આઈ હેટ યુ ઈદી. હે ઈદી, હું તને ધિક્કારું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. આપણી જમાત, ટ્રાઇબ એટલે જાતિ અથવા જમાત, આપણી જાતિનો દરેક જણ તને ધિક્કારશે. બિકોઝ, કારણ કે યુ આર લેઝી એન્ડ વિક્ડ ટુ. લેઝી એટલે આળસુ. એદી, ઘણા લોકો પોતાના કામમાં આળસુ હોય, કોઈ ઉઠવામાં આળસુ હોય, કોઈ ભણવામાં આળસુ હોય. એવી જ રીતે ઈદી પણ કેવો હતો? આળસુ હતો. તો અહીંયા શન્નો કહે છે કે હું જાણું છું કે તું એદી છે અને વિક્ડ ટુ અને દુષ્ટ પણ છે. વી નો ધેટ, આપણે જાણીએ છીએ. હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. હન્ટર મસ્ટ હન્ટ, શિકારીએ શિકાર કરવો જોઈએ. કેવી રીતે? વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ, પોતાની તાકાત અને આવડતનો ઉપયોગ કરીને શિકારીએ શિકાર કરવો જોઈએ. બટ યુ આર અ લેઝી હન્ટર. પણ તું તો કેવો શિકારી છે? આળસુ શિકારી છે. અહીંયા શન્નો છે એ ઈદીને ધિક્કારે છે કે કહે છે કે તું તો દુષ્ટ છે, તું શિકારી કહેવાના લાયક જ નથી. કારણ કે શિકારી તો પોતાની આવડત અને તાકાતનો ઉપયોગ કરીને શિકાર કરે છે, પણ તું તો કેવો છે? આળસુ શિકારી છે. યુ આર અ થીફ. તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણી જાતિના નિયમોનો ભંગ કર્યો છે. યુ હેવ બ્રોટ ડિશઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. ડિશઓનર એટલે બદનામ. તે તો આપણી જાતિને બદનામ કરી છે. એટલે કે શિકારીનું કામ શું હોય? પોતાની જાતે શિકાર કરવાનું, કોઈની પાસે શિકાર કરાવડાવે નહીં. પણ તું તો બીજાની પાસે શિકાર કરાવડાવીને એવું કામ કરવા ઈચ્છતો હતો. એટલે એક પ્રકારે તે આપણી જાતિને બદનામ કરી છે. ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર ટ્રાઇબ એટલે શિકારી જાતિના, એટલે કે ઈદી જે જાતિનો હતો શિકારી જાતિના બધા જ માણસો ભેગા થઈ ગયા. They decided to drive away ઈદી from their village forever. તેઓએ નક્કી કર્યું ડ્રાઈવ અવે, હાંકી કાઢવાનું. કોને? ઈદીને. ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. ઈદીને પોતાના ગામમાંથી કાયમ માટે એટલે કે હંમેશા માટે પોતાના ગામમાંથી કાઢી મૂકવાનો નિર્ણય કરી દીધો. શન્નો ટુક ધ કબ ઓન હિઝ શોલ્ડર. શન્નોએ બચ્ચાને પોતાના ખભે ઉચક્યા. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. અને એની માતાની પાસે પહોંચતા કર્યા. હી સો ધેટ long weeping of the mother cheetah had stained her face forever. He saw that, તેણે જોયું કે long weeping of the mother cheetah, માદા ચિત્તાના ખૂબ જ લાંબા સમય સુધી રડવાના કારણે had stained, stain એટલે ડાઘા પડી ગયા હતા, her face forever, એના ફેસ ઉપર એટલે કે એના ચહેરા ઉપર
કાયમના માટે કાળા ડાઘા પડી ગયા હતા. તો અહીંયા આપણે માદા ચિત્તાની વેદના, પોતાના બચ્ચા વિશે, એના વિશે આપણે અહીંયા ચિત્તાના આંસુ, એના વિશે અભ્યાસ કર્યો. તો આગળ આપણે ચિત્તાના વિશે થોડી રસપ્રદ માહિતી મેળવીએ. ફેક્ટ અબાઉટ ચીતા. તો અહીંયા આપણને ચિત્તા વિશે થોડીક માહિતી આપી છે. તો જોઈએ, હાઇટ એટલે કે એની ઊંચાઈ. તો ચિત્તું પ્રાણી છે એના વિશે એની હાઇટ કેટલી હોય છે? તો જુઓ 100 સેન્ટીમીટર્સ. તો ચિત્તાની ઊંચાઈ કેટલી હોય છે? 100 સેન્ટીમીટર. વેઇટ 65 kg. ચિત્તાનું વજન 65 કિલોગ્રામ હોય છે. વેઇટ એટ બર્થ, જન્મ સમયે એનું વજન કેટલું હોય છે? તો 300 ગ્રામ. એજ ઓફ મેચ્યોરિટી 2 years. ચિત્તા છે એ પ્રાણી છે એ કઈ ઉંમરે પુખ્ત થાય છે? 2 વર્ષની ઉંમરે. આઈડેન્ટિફિકેશન, તો ઓળખ. તો ચિત્તા પ્રાણીને આપણે ઓળખવું હોય તો એના માટે કેટલાક હિન્ટ આપી છે. ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી. ચિત્તાનું શરીર કેવું હોય છે? હલકું હોય છે. એન્ડ ઇટ્સ લેગ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ. અને એના પગ કેવા હોય છે? દીપડા કરતાં લાંબા. લેપર્ડ એટલે દીપડો. ચિત્તાનું શરીર વજનમાં હલકું હોય છે અને એના પગ દીપડા કરતાં લાંબા હોય છે. It has isolated black spot, whereas the leopard has a cluster of spots. It has isolated black spot. ચિત્તાના શરીર ઉપર છૂટાછવાયા કાળા ડાઘ હોય છે. whereas જ્યારે લેપર્ડ હેઝ ધ ક્લસ્ટર ઓફ સ્પોટ, દીપડાના શરીર ઉપર ડાઘના ઝુમખા હોય છે. હેબિટેટ, રહેઠાણ એટલે કે નિવાસ સ્થાન. ચિત્તા યુઝ્યુઅલી લીવ્સ ઇન ઓપન ફોરેસ્ટ. ચિત્તા સામાન્ય રીતે ખુલ્લા જંગલમાં રહેતા હોય છે. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેનલી ઇન આફ્રિકા. હાલમાં તો એ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ અ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા. ભારતમાં પણ ઘણા બધા ચિત્તા હતા. બટ ધ લાસ્ટ વન વોઝ શૂટ બાય હન્ટર અરાઉન્ડ 1950. ભારતમાં છેલ્લે ચિત્તાને 1900ની આસપાસ શિકારીઓએ ગોળીથી મારેલો. હેબિટ, આદતો. તો ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. તે પૃથ્વી પરનું સૌથી ઝડપથી પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. વધારેમાં વધારે ચિત્તા કલાકના 100 કિલોમીટરની ગતિએ દોડી શકે છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પરંતુ એ આટલી ગતિ ખૂબ જ થોડા અંતર માટે જાળવી શકે છે. એટલે કે બહુ લાંબો સમય સુધી ખૂબ જ ઝડપે ના દોડી શકે. એ થોડા અંતરનું હોય ત્યાં એટલી ઝડપે દોડી શકે છે. સમટાઈમ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 15 મીટર. કોઈ વાર તે આશરે 15 મીટર જેટલો લાંબો કૂદકો મારે છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે. PREY, પ્રે એટલે શિકાર. તે શિકારની પાછળ ચૂપચાપ સરકે છે. ક્રિપ્સ, ચૂપચાપ સરકે છે. ધેન લિપ્સ અપ ટુ કેચ ઇટ. અને પછી એને પકડવા માટે લિપ એટલે છલાંગ મારે છે, કૂદકો મારે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. તે તેનો શિકાર સાચવી રાખતો નથી. ધીસ સમટાઈમ કઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. આથી કેટલીક વાર બચ્ચાનું કે નાના ચિત્તાઓનું મોત થાય છે. ઇટ ઇઝ સોલિટરી ક્રિએચર. ક્રિએચર એટલે પ્રાણી, સોલિટરી એટલે એકલવાયુ. ચિત્તો કેવું પ્રાણી છે? એકલવાયુ. એ તમને જૂથમાં જોવા ના મળે, એ એકલવાયુ પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હેર્ડ. તે સમૂહમાં રહેતો નથી કે ટોળામાં પણ રહેતો નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. ઇટ્સ ફેમિલી, બચ્ચા
બચ્ચા પુખ્ત થતાં જ કુટુંબ વિખરાઈ જાય છે, એટલે કે જેવા એ લોકો પુખ્ત થાય તરત જ એમનું જે કુટુંબ હોય એ વિખરાઈ જાય છે. ડાયટ એટલે ખોરાક. મીડિયમ સાઇઝડ બગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ. મધ્યમ કદના કાળિયાર, બક એટલે કાળિયાર, એનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ. તેઓ સસલા અને મોટા પક્ષીઓ પણ મારીને ખાય છે. કબ્સ એટલે એના બચ્ચા. તો જુઓ એના બચ્ચા, કેટલા બચ્ચાને જન્મ આપે છે. ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 2 to 4 કબ એટ અ ટાઈમ. માદા ચિત્તા એક સાથે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. They are very beautiful with long silver grey fur. Fur એટલે રૂવાટી, સિલ્વર એટલે રૂપેરી. લાંબી રૂપેરી રૂવાટીથી બચ્ચા ખૂબ જ સુંદર લાગે છે. The mother call them by giving a high pitched whistle like a bird. The mother call them, માદા ચિત્તા એમને બોલાવે છે કેવી રીતે? Giving a high pitched whistle. હાઈ એટલે તીવ્ર, પિચેડ એટલે વિસલ એટલે સિસોટી, તીવ્ર સિસોટી જેવો, લાઈક અ બર્ડ એટલે કે પક્ષીની પેઠે, પક્ષીની જેમ, જેમ પક્ષીઓ કલરવ કરીને એકબીજાની સાથે વાતો કરતા હોય છે, એકબીજાને બોલાવતા હોય છે, એમ પક્ષીની જેમ તીવ્ર સિસોટી જેવો અવાજ કરી માદા ચિત્તા પોતાના બચ્ચાઓને બોલાવે છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે ચિત્તાના આંસુ પાઠનો અભ્યાસ કર્યો, જેમાં આપણને માદા ચિત્તાના પોતાના બચ્ચા પ્રત્યેની તીવ્ર લાગણી અને તે ન મળવાના કારણે તેનું તીવ્ર રુદન એના વિશે જાણ્યું કે જે એક ઘરડા માણસ દ્વારા સમજવામાં આવ્યું અને પછી તે બચ્ચાને એની માની પાસે પાછા મોકલવામાં આવ્યા. તો અહીંયા માની વેદના શું હોય છે, ચાહે મનુષ્યની માં હોય કે પ્રાણીની માં હોય, તેના વિશે આપણે અભ્યાસ કર્યો અને એક શિકારી કેટલો દુષ્ટ હોઈ શકે તેના વિશે પણ આપણે અભ્યાસ કર્યો અને પાઠના અંતમાં આપણે ચિત્તા વિશે ઘણી બધી જાણકારી મેળવી. તો વિદ્યાર્થીઓ, આ પાઠની ખૂબ જ સરસ અહીંયા આપણે સમજણ મેળવી.